આજે હું અહીં આપની સામે એક સવાલ લઈને ઊભી છું કે શું ખરેખર આપણે આઝાદ છીએ? હું જાણું છું કે 15 ઓગસ્ટ 1947 આપણે કહીશું કે ભારતને આઝાદી મળી. આઝાદી છે પણ સંસ્કાર ગુમ છે, ભણતર છે પણ સમજણ નથી, ડિગ્રી છે પણ દિશા નથી અને માહિતી છે પણ સમજદારી નથી. શું આ છે આપણું 75 વર્ષનું ભારત? એ મીઠી માટી આપણને યાદ અપાવે છે કે આઝાદી અમને ભેટમાં નથી મળી, એ શહીદોની બલિદાનીથી મળી. પણ મિત્રો, સાચી આઝાદી ત્યારે હશે જ્યારે બાળક ભીખ નહીં માંગે પણ ભવિષ્ય માંગે, યુવાન દેશી રીલ્સ નહીં બનાવે પણ દેશના રૂલ્સ બદલે, મહિલાઓ વિવશતા નહીં પણ પોતાનું નસીબ ઘડે અને સિસ્ટમ ઈમાનદારીને જીતાડે, ઓળખને નહીં. આજે જે મંચ પર જીવી રહેલા ભાવ એ બધા જમાવટની લાગણી અને એક ઉર્જાવાન યુવતીના દ્રઢ સંકલ્પનું પરિણામ છે. ફૂલ છે, ચંદન છે, રિશ્તોમાં બંધન છે, આપ સૌને આનંદીબર રાજપૂતના સત સત વંદન છે. ઉત્તરમાં અંબાજી આસન, ધીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વરમાં પૂજાતા પરમેશ્વર અને રણના કાંઠે કરે રખોપામાં નળેશ્વરી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો આ મારો બનાસકાંઠો. કે આઝાદી હજી અધૂરી છે. મંચ મળ્યું છે, માઇક પડ્યું છે, પણ આજે કાવ્ય નહીં કૃતજ્ઞતાનો કલશ લઈને ઊભી છું. આજે હું અહીં આપની સામે એક સવાલ લઈને ઊભી છું કે શું ખરેખર આપણે આઝાદ છીએ? હું જાણું છું કે 15 ઓગસ્ટ 1947 આપણે કહીશું કે ભારતને આઝાદી મળી, પણ આજે 2025માં પણ હું એ જ પૂછું છું કે આપણા વિચારો, વ્યવસ્થાઓ અને સંસ્કૃતિ હજી પણ જાણે બંધાયેલા નથી. અંગ્રેજોએ તલવારોથી અને બંદૂકોથી શાસન કર્યું હતું, અત્યારે તો મોબાઈલથી શાસન કરે છે. સ્ક્રોલિંગ કરતા કરતા આપણે પોતાનું કર્તવ્ય ભૂલી ગયા છીએ. ભ્રષ્ટાચાર હજી ગઈકાલ જેટલો જ જીવંત છે, સ્ત્રી સુરક્ષા હજી પ્રશ્ન છે અને ભેદભાવ હજી જીવનમાં ઊંડો છે. શું આ છે સાચું સ્વતંત્ર ભારત? આઝાદી છે પણ સંસ્કાર ગુમ છે, ભણતર છે પણ સમજણ નથી, ડિગ્રી છે પણ દિશા નથી અને માહિતી છે પણ સમજદારી નથી. શું આ છે આપણું 75 વર્ષનું ભારત? આજે હું એ પવિત્ર નડાબેટની ભૂમિ પર ઊભી છું કે જ્યાં નળેશ્વરી માતા બિરાજમાન છે, જે માતાની હાજરી બોર્ડર પર રક્ષણ કરનારા સાહસી સૈનિકોને આશીર્વાદ આપે છે, જે ધરા પર માવજત કરતા સેનાના જવાનો દિવસ રાત દેશ માટે અભૂતપૂર્વ શૌર્ય બતાવે છે. એ મીઠી માટી આપણને યાદ અપાવે છે કે આઝાદી અમને ભેટમાં નથી મળી, એ શહીદોની બલિદાનીથી મળી છે. અને આવા શહીદ વીર પુરુષોને યાદ કરતા મને ભગતસિંહનો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે ભગતસિંહ જેમની 21 વર્ષની ઉંમર હતી જ્યારે લાલા લજપત રાયને એક અંગ્રેજ અધિકારીએ એમના કપાળમાં લાઠી મારીને એમની હત્યા કરી હતી. અને ત્યારે ભગતસિંહે નિર્ણય કર્યો હતો કે કાલનો સૂરજ નારાયણ ઉગે અને કાલના સૂરજનો અસ્ત થાય એની પહેલા તારા કપાળમાં હોકી મારનારા અંગ્રેજ ગોલાને જગતના ચોકમાં જીવતો રહેવા દઉં તો પાયું ભગતસિંહ નહીં થાવ. બીજા દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહ બગીચામાં છુપાયેલા હતા, એમની રિવોલ્વરમાંથી ગોળી છૂટવીને અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો. છાપો વાંચતા વાંચતા ભગતસિંહના પિતા સરદાર કિશનસિંહ ભગતસિંહની માં વિદ્યાવતી કૌરને બોલાવીને પૂછે છે કે સાંભળ્યું કે શું કે આ ખૂનમાં મને ભગતનો હાથ હોવાની શંકા છે. અને ત્યારે રોટલા ઘડતી ઘડતી સરદાર ભગતસિંહની માં બોલી કે સરદાર તમને તો માત્ર શંકા છે પણ મને તો પૂરેપૂરી ખાતરી છે કે અમારું ધાવણ ધાવનારો મારો ભગતસિંહ જોઈ બીજું કોઈ ના હોય. ત્યારે આવા શહીદ વીર પુરુષો અને એમની માતૃશક્તિ માટે લોક સાહિત્યનો દુહો એમ કહે કે ધરાવીન ધાન નો નીપજે ને કુળવીન માળું ના કોઈ, ઓઢાગર જેસલ જખરો નીપજે જેની માં ઓઠલ પદમણી હોય. અરે મનહર મુખે માનુની ને ગુડિયલ હોય ગંભીર, ઇન કુખે નર નીપજે આ તો વંકડ મુછાવીર.
સાહેબ, આ આપણી સંસ્કૃતિ અને લોહીની તાકાત છે. આઝાદીની લડત લડનારા લોહીમાં દેશપ્રેમ ગૂંથવાતો ન હતો અને શહીદોની એ તાકાત હતી કે તેઓ મરતા ગયા પણ દેશને જીવતો રાખ્યો. હું સ્ત્રી છું એટલે આઝાદીનો અર્થ ઊંડેથી સમજુ છું. હું તો રોજ અનુભવું છું કે આજે પણ સમાજ સ્ત્રીને આજે નહીં પણ ગઈકાલના માપદંડ મુજબ જજ કરે છે. અને હું ગર્વથી કહું છું કે હું ભારત માતાની પુત્રી છું. પણ જ્યારે કોઈ સ્ત્રીને પોતાના અધિકાર માટે લડવું પડે છે ત્યારે હું પૂછું છું કે આઝાદી ક્યાં છે, કોને છે અને કેટલી છે? આઝાદી હવે તલવારથી નહીં પણ કલમથી, ક્લિકથી અને વિચારોથી આવે છે. પણ મિત્રો, સાચી આઝાદી ત્યારે હશે જ્યારે બાળક ભીખ નહીં માંગે પણ ભવિષ્ય માંગે, યુવાન દેશી રીલ્સ નહીં બનાવે પણ દેશના રૂલ્સ બદલે, મહિલાઓ વિવશતા નહીં પણ પોતાનું નસીબ ઘડે અને સિસ્ટમ ઈમાનદારીને જીતાડે, ઓળખને નહીં. આપણે એક એવા ભારત માટે લડવાનું છે કે જ્યાં દરેક બાળક નિર્ભય હોય, યુવાન નિશ્ચિત હોય અને નાગરિક જાગૃત હોય. હું નહીં કહું કે આઝાદી અપાય છે, હું કહું છું કે આઝાદી ઘડી લેવી પડે છે. જોકે હું લાગણીના પાપડ ભીંજાવા તૈયાર છું, કલમથી ક્રાંતિ લખવા તૈયાર છું અથવા અવાજ ઊંચો કરવા પણ તૈયાર છું, કેમ કે આઝાદી હજી અધૂરી છે. અને આજે હું દિલથી આભાર વ્યક્ત કરું છું જમાવટ ટીમ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા એમના યશસ્વી યજમાન એવા દેવાંશી જોશી મેમનો, કે જેમણે માત્ર કાર્યક્રમનું આયોજન નથી કર્યું પણ રાષ્ટ્ર ભાવના, સંસ્કૃતિ અને યુવા શક્તિને મંચ પર લાવવાનો એક ઉત્તમ પ્રયાસ કર્યો છે. મિત્રો, દેવાંશી બેનની દ્રષ્ટિ એ દર્શાવે છે કે મીડિયા જો સાચા હાથે હોય તો તે જાગૃતિનો જ્યોત બની શકે છે. જમાવટ એ માત્ર ન્યૂઝનું પ્લેટફોર્મ નથી, એ તો વિચારોનું વેદન, સત્યનો સ્વર અને સંસ્કૃતિનો સંદેશ છે. અને આજે જે મંચ પર જીવી રહેલા ભાવ એ બધા જમાવટની લાગણી અને એક ઉર્જાવાન યુવતીના દ્રઢ સંકલ્પનું પરિણામ છે. એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય.